જાણવા નહીં દેવા અને લોકોને ગુલામ બનાવી રાખવું છે. તો જંતર મંતર જવા બધા રેડી છે? જશો? બસ નક્કી કરો, એક વખત અમે આહવાન કરશું એટલે આપણે જંતર મંતર પર જઈશું. પણ બધાએ આપણે શાંતિપૂર્ણ લડાઈ લડવી પડશે, કારણ કે આ સરકાર ગુંડાઓને બી ઉતારે છે વચ્ચે. પોલીસના નામે ગુંડાઓને ઉતારે છે. RSS ના ગુંડા હોય, બજરંગ દળના ગુંડા હોય, આપણે એ વસ્તુ પણ વિચારવું પડશે. આજે આપણને ખોટી રીતે દરેક સમાજ હોય, આ વસ્તુ દરેક સમાજને લાગુ પડે છે કે તમારા છોકરાને વ્યવસ્થિત શિક્ષણ મળશે તો આ લોકો આપણી ગાદી જતી રહેશે અને આપણી સીટો નહીં રહે, એ રીતે આ લોકોનો વિચારધારા છે. એટલે આપણે દરેક વસ્તુને સમજવું પડશે. બાકી હું મારા શબ્દોને અહીં જ વિરામ આલું છું. ફરીથી આપણે નારો બોલાવીશું, ચૈતરભાઈ તુમ સંઘર્ષ કરો, जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे, जय जोहार, जय आदिवासी. हेलो, खूब खूब आभार વિજયભાઈનો. હવે આગળના વક્તા તરીકે હું વિનંતી કરીશ ગરડેશ્વર તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રી વિનુભાઈ તડવી. વિનુભાઈ આપ આ પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો રજૂ કરશે. જોરદાર તાલીઓ સાથે એમનું પણ આપણે સ્વાગત કરીશું. હાલો, જય જોહર. પહેલા તો તમે અહીંયા આવ્યા એ બદલ આ બધાને અમારા અભિનંદન છે. આપણે જે જગ્યા પર ઊભા છે એ નંદ રાજા જેવામાં કહેવાતા. રજવાડાનું શાસન હતું તે વખતે આદિવાસીઓ રજપૂતોની સાથે લડાઈ લડતા અને પોતે ફના થઈ ગયા. આદિવાસીઓ ઘણું બધું દેશ માટે બલિદાન આપ્યું છે, એટલે આપણે આ નંદ રાજાને પણ યાદ કરવો પડે. અમારા ગરડેશ્વરની અંદર વડોદરાના રાજા ગાયકવાડે એક કોઠી નાખી છે, આજે પણ ત્યાં હયાત છે. અને અમારા ભીલવસી ગામના રીચિયા મારી કરીને એક આદિવાસી અમારા ભાઈ હતા, એ પખાલેનું જે પાણી કોઠી બનાવતા હતા, ત્યાં લેવા જતા નર્મદામાં એણે 2 કિલોમીટરના અંતરથી એણે તીર કામઠું છોડ્યું અને પખાલીને વાગ્યું અને ગાયકવાડને ભગાડી મૂક્યો. એ તાકાત છે આપણી પાસે. ભાઈ તમે વિચાર કરો, 2 કિલોમીટરથી પેલાને નાહી જવું પડ્યું હોય. આજે પણ એ ગઢેશ્વરની અંદર તમે જોજો, પેલા ડુંગરો પર બનાવેલું છે. એટલે આદિવાસીઓ પાસે કેટલી ખુમારી છે એ જો જાણવું હોય તો આપણે બધા જે ભેગા થયા છે આ સરકારને પણ ખબર પડવી જોઈએ. હવે બીજી વાત કરીએ, આપણે શિક્ષણની વાત કરીએ. આજે જે નિવાસી શાળાઓ છે, એકલવ્ય મોડલ સ્કૂલ છે, તેની અંદર જુઓ કોઈ સારા શિક્ષકો નથી. આજે 70% આપણા ગુજરાત, આપણા નર્મદા જિલ્લામાં આદિવાસી છોકરાઓ 9મા ધોરણમાં વાંચતા નથી આવડતું. તમે વિચાર કરો ભાઈઓ, આ છોકરાઓને આપણે ક્યાં મોકલવાના છે? શિક્ષણના નામે એટલું બધું છે. આજે એકલવ્ય મોડલ સ્કૂલની અંદર હિન્દી ભાષી શિક્ષકોને મૂકી દીધા છે. આપણો ગુજરાતી કોઈ માણસ નથી ત્યાં. આપણું એટલું બધું શોષણ થાય. બીજી વાત કરીએ, જળ, જંગલ ને જમીન એ આપણો અધિકાર છે. ચૈત્ર વસાવા સાહેબને વિચારધારા છે. આજે મારા આદિવાસીઓ અને પૂરતો હક મળવો જોઈએ. આ હકની લડાઈ આપણે લડી રહ્યા છીએ બંધારણને આધારે. એટલે તમામે બધાએ ખ્યાલ રાખવો જોઈએ કે આપણે આપણા અધિકાર માટે લડીએ છીએ, નથી કઈ ચૈતર સાહેબ પોતાના માટે લડતા, બધાના માટે લડે છે. આજે તમે જુઓ, આપણા આદિવાસી સમાજની અંદર જો કોઈ વિરલો પેદા થયો હોય તો આ ચૈતર વસાવા છે. આજે 70-80 વર્ષના વહીવટની અંદર, આજે કેવડિયાની અંદર જે 3 વ્યક્તિઓ દબાઈ ગયા અને એમને 50-50 લાખ રૂપિયા અપાવનાર હોય તો ચૈતર વસાવા છે. અને ટેચાની અંદર 10-12 હજારમાં કામ કરાવે. આજે ચૈતર સાહેબે મીટિંગ કરી અને આ લોકોને પગાર લેતા હોય જો છોકરાઓ, તો આજે ચૈતર વસાવાની દેન છે. આજે ઘણી બધા એવા કામ ચૈતર સાહેબે
પડ્યા છે. સાહેબનો મુદ્દો એવો છે, આપણો સમાજ કેમ પાછળ રહી જાય. આપણે બધા શિક્ષણથી પાછળ વંચિત રહીએ છીએ, એટલે બધાએ જાગૃતતા લાવવાનું છે. આપણે બંધારણની લડાઈ લડતા જ રહેવું પડશે. આપણે સંગઠિત થવું પડશે. સંગઠિત નહીં થઈએ તો આપણે, તમે જુઓ ભાઈ, જંતર મંતર પર કેવી હાલત છે, બધા જ વિડીયોથી જોવે છે. આ લડાઈ ના લડવાની હોય, સરકારે આ બાબતે વિચાર કરવો જોઈએ. આજે બાળકો જો આવી લડાઈ લડવા જાય, 25-30 વખતે જ્યારે પેપરો ફૂટતા હોય, તમે જુઓ કોને ન્યાય મળે. બીજી વાત કરે, ન્યાયપાલિકાઓ છે, ન્યાયપાલિકાઓ સ્વતંત્ર હોવી જોઈએ. કોઈના વહીવટથી ના ચાલવી જોઈએ. બધાને ન્યાય અપાવવો જોઈએ. એટલે સરકારનો વહીવટ જો ખરેખર જોઈએ તો ગેરબંધારણીય છે. હા, એટલે આપણે હવે વધુ ન કહેતા આટલું કહી હું વિરમું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ વિનુભાઈનો. હવે હું સાગરભાઈને વિનંતી કરીશ કે તેઓ પણ આ પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો રજૂ કરશે. શ્રી સાગરભાઈ. જય જોહાર. કેમ છો સાથીઓ? થોડી પબ્લિક આજે બહુ ઓછી લાગે, મને એવું લાગે ને. જે હતી પબ્લિક તે તો પબ્લિક દેખાતી નહીં આજે. જય જોહાર, જય આદિવાસી. એવો જોહાર જોઈએ, થોડી તાકાત જોઈએ યાર. કેવું? હવે એક મિનિટ. હવે તમને એક વાત, હવે જે મુદ્દા બધા ચાલે છે આગળ જિંદગીમાં, તે જિંદગીમાં ધૂંધા ચાલ્યા કરો, બરાબર છે ને. હવે આપણે મોટા થઈ ગયા, આપણે છોકરા બી જતા રહ્યા, બધા જતા રહ્યા, બરાબર ને. ગયા કે નહીં ગયા? ગયા કે નહીં ગયા? બોલો ખરા. હા એમ. હવે તમને એક વાત કરીશ કે જો છોકરાઓ ભણે નહીં તો આપણે શું કરશું? કઈ કરવાનું કે નહીં કરવાના? તો એક વાત તમને કહું કે તમારા છોકરાઓને થોડા ભણાવો, ગણાવો, અને બીજા બહારના બી તમારે કોઈ કામ કરતો તેમને બોલાવો, બરાબર છે ને, કામ કરવા માટે, બરાબર. પછી બીજી એક એવા છે, રસ્તા તમારે કેવા છે? થર્ડ ક્લાસ કે રસ્તા નહીં છે કે નહીં? રસ્તા થર્ડ ક્લાસ. તો રસ્તા બનાવવાની વાત કરો, અને ગામના જે સરપંચ હોય એમને કહો તમે લોકો કે ભાઈ રસ્તા બનાવો, પાણીની ટાંકી બનાવો, પાણીનો રસ્તો બનાવો, ગમે તે વસ્તુ કરો, બરાબર કે નહીં. પછી ખાલી આપણે કે જંતર મંતર ને ફલાણું ઢીકણું આવું તો એટલે બધા દિલ્હી કોણ જવાનું? તમે લોકો દિલ્હી નહીં જવાનું. તો પછી તમે લોકો છે ને છોકરાઓને ભણાવો, ગણાવો અને આગળ વધાવો, બરાબર. થોડી ઘણી આગળ બધી મારે વાત કરી પણ નહીં કહેવી તમને. અને જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. હવે આગળના વક્તા તરીકે હું વિનંતી કરીશ આપણી વચ્ચે મોડવા હરફથી પધારેલા શ્રી ચંદ્રકાંત હીરાભાઈ મચાલ, જેઓ અપક્ષમાંથી ધારાસભ્યનું ઇલેક્શન એકવાર લડી ચૂક્યા છે અને આજે સૌ આપણી વચ્ચે તેઓ ઉપસ્થિત છે. તો આપણે એમના માટે જોરદાર તાલીઓથી આપણે એમનું સ્વાગત કરીશું. શ્રી ચંદ્રકાંતભાઈ. હેલો. જય જોહાર. એટલે જરાક જોરથી બોલો, સંભળાવવું જોઈએ. ગાંધીનગર છે દિલ્હીમાં. બોલો જય જોહાર, જય આદિવાસી. ચૈતરભાઈ તુમ આગે બઢો, ચૈતરભાઈ તુમ આગે બઢો. ધન્યવાદ. આપ સૌ મારા વડીલ ભાઈઓ, માતા સમાન બહેનો, આજના પ્રસંગે આપ સૌ આપનો કિંમતી સમય આપીને અહીંયા પધાર્યા છો, ત્યારે આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપ સૌ જે યોદ્ધા માટે, જે આપણા આદિવાસીના મસીહા કહેવાય એવા ચેતરભાઈના સમર્થનમાં એમને સરકાર દ્વારા જે ન્યાય કરવામાં આવ્યો છે અને એના વિરોધમાં આપણે અત્યારે એમની સાથે એક ખભો મિલાવીને આપ સૌ ઊભા છો, ત્યારે હું મારો પરિચય આપું તો હું મોરવા હડપ તાલુકાના દેલોજ ગામમાંથી પંચમહાલ જિલ્લાથી આવું છું.
અમારે અહીંયા કાલે મેસેજ આવ્યો મોબાઈલની અંદર કે ભાઈ પંચમહાલ, દાહોદ, મહીસાગર, સાબરકાંઠા, બનાસકાંઠા બધા જિલ્લામાં રેડ એલર્ટ, ખૂબ વરસાદ પડવાનો છે, સ્કૂલો બંધ છે ને બધું બંધ છે. આવો મેસેજ આવ્યો એટલે ત્યાં બધા અમારે ત્યાંથી ઘણા માણસો તૈયાર થયેલા, અમુક નથી આવ્યા, પણ અમે એમ કીધું કે પૂરી નર્મદા ફૂલ થઈને જતી હોય તો અમારે ત્યાં પહોંચવું છે, અહીંયા આવવું છે. એવા દ્રઢ નિશ્ચય સાથે અમે અહીંયા આવ્યા છીએ અને શેતરબાના સમર્થનમાં આટલી જ પ્રજા અહીંયા દેખાય તમે એટલા જ છો એવું નથી. પૂરા ગુજરાતની પૂર્વ પટ્ટી, હમણાં એક સાહેબે વાત કરી ઉમરગામથી અંબાજી સુધી તમામ લોકો ચેતરભાઈના સમર્થનમાં છે, એટલે કોઈએ ગભરાવાની કઈ જરૂર નથી. પણ અહીંયાથી જે તાનાશાહી સરકાર છે એને એક સંદેશો આપવા માંગીએ છીએ કે હવે અત્યાચાર બંધ કરો, લોકોનો સાચો અવાજ સાંભળી અને ન્યાય આપવાની વાત કરો તો ચાલશે. બાકી આગળનો ઇતિહાસ એવો છે કે અભિમાન તો રાજા રાવણનું પણ રહ્યું નથી, તો તમે પણ કઈ રહેવાના નથી. બરાબર? સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ્ય વહી બાણ. એટલે કોઈ માણસ બલવાન નથી, નો સમય બલવાન હોય છે. માણસોને ઉલ્લુ બનાવીને તમે ગમે તે પદ ઉપર પ્રતિષ્ઠિત થઈ શકો છો, પણ જ્યારે સચ્ચાઈ સામે આવે ને ત્યારે તમારા બાપની તાકાત નથી, ત્યારે તમારે રોકાઈ રહેવાની. અને આવનાર સમયમાં 2027 ની જ્યારે ચૂંટણી આવે ને ત્યારે આપણે આ બધા ઊભા છે, આપણે જોડે છીએ ને, એ બધાએ એક તાકાત બતાવી અને એમને કહેવાનું છે કે હવે તમે ઘર ભેગા થઈ જાઓ. આજ સુધી અન્યાય કરતા હતા, આ આપણી તાકાત આપણે બતાવવી પડશે. વધુ વાત નહીં કહેતા, કહેવાનું તો ઘણું છે સાહેબ, આખો દિવસ આપણા માટે કહીએ તો ઓછું છે, પણ બાકીના વક્તાઓ પણ ઘણા હશે અહીંયા. તો અહીંયા હું આપ સૌનો એકવાર ફરીવાર આભાર માની ચેતરભાઈ માટે જોરથી નારો બોલાવી અને મારી વાત અહીંયા પૂર્ણ કરીશ. ચેતરભાઈ તુમ આગે બઢો, ચેતરભાઈ તુમ આગે બઢો. ધન્યવાદ. જય જોહાર. हेलो ना भाई ना ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આગળ લઈ જતા હું હવે વિનંતી કરીશ આપણી વચ્ચે છોટાઉદેપુરથી પધારેલા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ એવા શ્રી રાધિકાબેન રાઠવાને વિનંતી કરીશ કે તેઓ પણ આ પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો રજૂ કરે. શ્રી રાધિકાબેન, જોરદાર તાલીઓ સાથે આપણે બધા સ્વાગત કરીશું. भाई हला सा नहीं हाँ नहीं हला लाइव चालू है लाइव હાલો હાલો ડેડિયાપાડાથી ડોક્ટર સાહેબ પંકજભાઈ, દેવેન્દ્રભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે સૌએ તાળીઓ પાડી એમનું અભિવાદન કરીશું. જોરદાર તાળીઓ પાડી આપણે એમનું અભિવાદન કરીશું. ધન્યવાદ. जय जोहार, जय आदिवासी, चेतर भाई तुम आगे बढ़ो, चेतर भाई तुम आगे बढ़ो. हाँ થઈ ગયું આજે પાવર બતાવ્યું છે, આ પાવર વધારવાનું છે. હા બીજા જોઈ જો તમે આપણા આદિવાસી સમાજના નેતા હવે તો મસીહા થઈ ગયા છે. ચેતર વસાવા જે ખોટી રીતે એમને જેલમાં મૂકવામાં આવ્યું, એટલું અન્યાય એમના જોડે થયું છે એ આપણને ખબર છે. ક્યાં પછી ગયા બેન બોલતા બોલતા એવું નહીં જંગલ ખાતાને અમે કહેવા માંગીએ છીએ તમને આ નોકરીને અંગ્રેજો ગયા ને એમના બાપોએ અમે આદિવાસી ભગાડેલા છે એટલે તમને આ નોકરી મળી છે. એટલે બહુ અંગ્રેજીગીરી ના કરો તમે. અહીંયા આદિવાસીઓની જંગલ જેવી રીતે અંગ્રેજો લેવા માંગતા
હવે તમે એમની પગાર પર ના નોકરી કરો. આદિવાસીઓના લીધે તમને આ નોકરી મળી છે, જંગલ ખાતા વાળાઓ. એટલે આદિવાસીઓનો હક છીનવાનું બંધ કરો. અંગ્રેજ ના ગયા હોત ને તો આ નોકરી તો ભૂલી જાઓ. તમે અંગ્રેજોનો કોઈ સંડાસ સાફ કરતા હોતા આજે. આ તમારા જ લોકો છે, એ આપણા જ આદિવાસી છે. તમે પણ આદિવાસી છો તો થોડી તો આપણે શરમ હોવી જોઈએ. તમને જે પગાર મળે છે એનાથી જ અનાજ આવે છે. તમને થોડું કુદરતની પણ માર પડશે એટલું યાદ રાખજો. આ જંગલ આપણે આદિવાસી બચાવીએ, આપણે ભૂખા રહીને જંગલ હાચવીએ છે તો અમારું અધિકાર નહીં કે અમે એક નાની ખેતી ત્યાં કરી શકીએ? આ સરકાર કોને નોકરી આપે છે? કોઈ આદિવાસીઓને નોકરી નથી આપતી. અમે ખેતી કરીને જીવીએ છે તો અમે જીવીએ છીએ તો એ પણ આ સરકારથી જોવાતું નથી. એમને એવું છે કે આદિવાસી મરી જાય, એમને અમને નોકરીઓ ના આપીએ, એમને શિક્ષણ ના આપીએ, એમનાથી જમીનો છીનવી લઈએ, એમનું જીવવાનું અધિકાર જ અમે છીનવી લઈએ. અને આ નોકરી છીનવીને સરકાર ઉદ્યોગપતિને આપી દે, ઝાડો કાપી નાખીએ, કુદરતને નુકસાન પહોંચાડીએ, ઉદ્યોગપતિને જમીનો આપીને એમની ફેક્ટરીઓ બનાવીએ. અરે ભાઈ, આ જમીનો નહીં રહીને તો તમારા જંગલના નોકરી પણ નહીં રહે, તમારી નોકરીઓ પણ બચી જશે. નહીં સમજ પડતી તો જમીનને જગાડો. આ ફક્ત આદિવાસીની લડત નહીં, આપણા હક અધિકારની લડત છે. એ આજે તમને વાપરશે, કાલે તમને ક્યાં ફેંકી દેશે તમને ખબરો નહીં પડે. તમને આજે નોકરી મળી છે, તમારી પેઢીને નોકરી નહીં મળે. લખવું હોય ને તો આજે લખી રાખજો. જંગલ હશે તો જંગલ ખાતાને નોકરી મળશે ને? સાચી વાત? તો આટલું ભણેલા છે તો સમજતા કેમ નહીં? તો આદિવાસી સમાજને ઉખાડવા અને ચેતરભાઈને કેવી રીતે પટકી દઈએ, એમને નુકસાન પહોંચાડીએ. કેમ કે આ ચેતરભાઈ આપણા આદિવાસી સમાજના ટાઈગર છે, ટાઈગર. જેલમાં તો મૂક્યું, અમે 5 ને તો છોડાવી લાયા, તમારું કઈ હાઈકોર્ટમાં મેન નહીં પડ્યું. હવે ચેતરભાઈને પણ અમે છોડાઈને લાવવાના છે. પછી જો અમે કેવે તમારું મૂળિયા કાઢી નાખવાના સરકારના. બસ રાહ જો. એવી તાકાતથી અમે બધા ઉભરવાના છે, એવી લડત અમે આપીશું કે તમારા ખોટા અન્યાય જે અમારા આદિવાસી વિસ્તારોમાં થાય છે, જમીનો છીનવામાં આવે છે, જાતિના દાખલાઓ નથી આપવામાં આવતા, નોકરીઓ નથી મળતી, ખાવાનો અધિકાર છીનવી લીધું છે, અનાજ અમને પૂરતા નથી મળતું. નોકરી તો દૂરની વાત છે, પણ તમને એવો અમે નોકરી કેવી રીતે મળે ને એવો અમે ફાફા કાઢી નાખવાના છે, જે પણ આ સરકારના દલાલો છે. ગાંધીનગરમાં બેસેલી સરકાર સાંભળી લે, ગાંધીનગર દૂર નથી. એક પણ ખરોચ અમારા ચેતરભાઈને આવી, અમે ગાંધીનગરના બુક્કા કાઢી નાખીશું. અમે પદયાત્રા કરીશું, અમે ચાલતા જઈશું, પણ તમારી તાનાશાહી સરકાર સામે અમે નમવાના નથી. અંગ્રેજોના તમે ગુલામો, દલાલો, સમજી લો, તમને તો અમે તમારા મૂળિયા કાઢી નાખવાના છે. તૈયાર છો ને બધા? ચેતરભાઈને આપણે સમર્થન આપીએ છે ને? ચેતરભાઈ તું માગે બળો, ચેતરભાઈ તું માગે બળો. નેતા, ગાંધીનગરના સરકારના ભાજપના નેતાઓ,
આ સમય અને તારીખ તમારી ડાયરીમાં નોંધી લો. ટૂંક સમયમાં તમારો વારો આવવાનો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હું પાછો એક નારો લગાઈશ. જય આદિવાસી, જય આદિવાસી, જોહર. હેલો. હવે આગળના વક્તા તરીકે હું નંદરબારથી પધારેલા બોરુભાઈને વિનંતી કરીશ કે તેઓ આ પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો રજૂ કરે. સમયની મર્યાદા છે એટલે સમય ધ્યાનમાં રાખીને આપણે આપણા વિચારો રજૂ કરીશું. એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. पहले बात तो बोलना चाहता हूँ मेरे आदिवासी भाइयों, अपन डेडियापाड़े में इतनी पब्लिक थी कि हल्ले को अपन टाइम नहीं था. कहाँ गए मेरे जय जोहार वाले साथी? तुम्हारा आवाज नहीं आ रहा. अरे अपन अंग्रेजों के सामने नहीं झुके थे, तुम इनके सामने झुकने के तैयार हो गए. देखो मेरे भाइयों, मैं तो हूँ महाराष्ट्र अक्कलकुआ से आया और मेरे अंदर चेतर भाई के अंदर इतनी मोहब्बत है ना भाई, काम वो गुजरात में करता है और दिल हमारा महाराष्ट्र में जीतता है. तो तुमने तो भाई कैसा रखने होना था, तुमने तो हथेली में रखने होना था चेतर भाई को. अरे हमारे महाराष्ट्र में रहता तो खाते में बिठा के लेके फिरते उसको. तुम उसके लिए यार क्या बोलने का तुम्हारे को. अरे तुम्हारे लिए वो बहुत कुछ करता है, इतना हमारे लिए करता ना मेरे भाई महाराष्ट्र में, तो खाने में लगे फिरते उसको. मेरे चेतर भाई के लिए भाई आवाज उठाओ, अपनी जरूरत है. देखो उनकी अपनी जरूरत में वो खड़े रहते हैं, हर चीज में खड़े रहते हैं. पहली बात तो मेरी ये भाई, घर से लेके खेती से लेके जमीन से लेके जायदाद से लेके आज अपना बंदा अंदर है, ये मत भूलना वो टाइगर है, टाइगर. आदिवासी टाइगर बोलते हैं. हाँ मैं देख भाई, मैं तुम्हारे को जितने भी लोग आए तुम्हारा शुक्रिया अदा करता हूँ. और मेरे दो बात तो मेरी बात खत्म करना चाहता हूँ. आवाज जोर से सुनना चाहता हूँ मैं. जय जोहार, जय आदिवासी, भारत माता की वंदे. चलो भाई मेरी दो बात करके खत्म करना चाहता हूँ. ખૂબ ખૂબ અભિનંદન. કાર્યક્રમના આગળના વક્તા તરીકે હું વિનંતી કરીશ માઇનોરિટી સેલના પ્રમુખ શ્રી ઇમ્તિયાઝભાઈ કાદરી સાહેબ. તેઓ પણ આ પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કરશે. જોરદાર તાળીઓ સાથે આપણે એમનું સ્વાગત કરીશું. શ્રી ઇમ્તિયાઝભાઈ. नमस्कार. जय आदिवासी, जय जोहार. जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे. आ प्रसंग तो शायरी भी याद आवी गई कि आसमां अड़ा है बिजलियां गिराने को, आसमां अड़ा है बिजलियां गिराने को, और हमें जिद है वही आशियाना बनाने को. अला बिजली फेंको, वरसाद फेंको, બધું કરો, પણ જે ચેતરભાઈ આદિવાસી ગરીબ લોકોના સર્વ સમાજના દિલમાં છે એને તમે કેવી રીતે કાઢશો? અલા રગે રગમાં ગરીબ આદિવાસીના ને બધાના દિલમાં જે ધડકતો હોય એ ચેતરભાઈ વસાવા. એ ચેતરભાઈ વસાવા કે કોઈ 25 કરોડનો કૌભાંડ કરીને નથી ગયો. એક હકની લડાઈ માટે, એક બીજાના ગરીબ આદિવાસીના હકની લડાઈ માટે ગયો છે. 25 કરોડના જે કૌભાંડો કર્યા છે ને એ તો આલિશાન બંગલાઓમાં છે. તો એના માટે હવે બીજી શાયરી કે
ચેતરભાઈ આપણી સાથે પેદા થયા છે, આપણી સાથે સપોર્ટમાં છે. આમ આદમી તમારી સાથે છે. કાલના ઇતિહાસની અંદર તમે જોયું હશે, ખોટા કેસો મોજબાની, મને માર્યો, મને આમ કર્યો, કોર્ટે એને સસ્પેન્ડ કરી દીધું. 7 વર્ષની સજા શું કરી? સસ્પેન્ડ કરી દીધી. અને આપણા બહેનો બધા બહાર આવ્યા છે. તમારા આશીર્વાદથી ટૂંક સમયમાં ચેતરભાઈ બી તમારી સાથે હશે. અને એમણે કહ્યું તો શું, 52 કરોડનો ખાલી હિસાબ માંગ્યો હતો કે મારા આદિવાસીઓના 52 કરોડ રૂપિયા જે આવ્યા હતા વિકાસના, એ તમે તમારા પ્રધાનમંત્રીની યોજનામાં કેમ વાપરી નાખ્યા? બસ એ ગુનાને લઈને આપણા આદિવાસી નેતાને ખોટી રીતે ખોટા કેસની અંદર ફસાવ્યા છે. આજે આ જન સમર્થન બતાવી રહ્યું છે કે તમે એમની સાથે છે, હકની સાથે છે. આજે તમે જોઈ લો, કોના માટે લડે છે? સ્કૂલો માટે લડે છે ચેતરભાઈ, દવાખાનાઓ માટે લડે છે, આ પ્રાથમિક સુવિધાઓ માટે લડે છે. તો ભાઈ કઈ લડવો કઈ ગુનો છે? જળ જંગલ જમીન, અલ્લાહ આદિવાસીઓ ના હોતા જંગલ બી ના હોત. તો હવે પછી જન સમર્થન જે આપણું છે, અહીંયાથી જયારે આપણે હમણાં નેતાઓ આવી જશે, 5-5 ની લાઈન બનાવીને આપણે મોટી રેલી કરીને કલેક્ટર શ્રી સુધી પહોંચવાનું છે અને બતાવી દેવાનું છે કે આમ આદમી પાર્ટી અને ચેતરભાઈ અમારા દિલમાં છે, અમે એમના સમર્થનમાં આવ્યા છે. અને વરસાદ અને મેઘરાજાને બી આપણા ઉપર આશીર્વાદ છે કે આજે મેઘરાજા બી આપણા માટે થંભી ગયા છે. બાકી કાલે તો બધાના મોબાઈલમાં રેડ એલર્ટ આવી ગયું હતું, જોરથી સાયરનો વાગ્યા હતા એના માટે કે કોઈ આવે ના. પણ જોઈ લો, આ પબ્લિકને જોઈ લો, એટલે ખબર પડશે કે આજે ચેતર વરસાદ પડે કે વીજળી પડે, અમે ચેતરભાઈ સાથે જો છો કે નહીં. તો ફરતી એકવાર બોલું છું, ચલ કતાલે તૂટેંગે, ખૂબ ખૂબ અભિનંદન. એકવાર ઇમ્તિયાઝભાઈ માટે જોરદાર તાલીઓ થઈ જાય. હવે કાર્યક્રમને આપણે આગળ લઈ જઈએ. આપણી વચ્ચે આપણા માનવંતા મહેમાનો ટૂંક જ સમયમાં પધારવાના હોય, તો આપણે સ્ટેજ પર જે પણ વ્યવસ્થા છે એ વ્યવસ્થાને આપણે અનુરૂપ બેઠક લઈ લઈશું. જે કોઈ આમાંથી હું જેના નામ બોલું છું એ જો કોઈ નીચે હોય તો એવો સ્ટેજ પર પધારે અને સ્ટેજ પર જેમ જેમ નામ બોલાય છે તેમ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સ્ટેજના સંચાલનમાં અને સ્ટેજની બેઠક વ્યવસ્થામાં સૌથી પહેલા વિનંતી કરીશ પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ શ્રી નિરંજનભાઈ વસાવા, જેઓ પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશે. ત્યારબાદ જિલ્લા ઉપપ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ વસાવા પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની શ્રી શકુંતલાબેન, ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની શ્રી વર્ષાબેન, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અંજનાબેન તેમજ નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સંગીતાબેન, નર્મદા જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી શકુંતલાબેન, પ્રદેશ લઘુમતી મોરચાના અધ્યક્ષ શ્રી ઇમ્તિયાઝ અલી કાદરીજી, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ શ્રીમતી રાધિકાબેન રાઠવા, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જગદીશભાઈ વસાવા, દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રેમિલાબેન, ચિકદા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઈ, નર્મદા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રીમતી અસ્મિતાબેન, નર્મદા જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પંકજભાઈ, નર્મદા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર દયારામભાઈ, ગળદેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અનિતાબેન, ગળદેશ્વરથી વિક્રમભાઈ, ખોપી જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી ગિરધરભાઈ,
જિલ્લા પંચાયત ગળદેશ્વર અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ, જિલ્લા પંચાયત ખરગદાના સદસ્ય શ્રી ગોવિંદ ગુરુજી, જિલ્લા પંચાયત કેવડિયા સદસ્ય શ્રી શકુંતલાબેન, જિલ્લા પંચાયત દેડિયાપાડા 1 સદસ્ય શ્રી દર્શનાબેન, જિલ્લા પંચાયત મોરજડી સદસ્ય શ્રી સ્નેહલતાબેન, જિલ્લા પંચાયત મંડાળા સદસ્ય શ્રી સિંચાઈ સમિતિ ચેરમેન રમીલાબેન, જિલ્લા પંચાયત આંબાવાડીના અધ્યક્ષ શ્રી ગેમલભાઈ, સદસ્ય શ્રી ગેમલભાઈ વસાવા, જેટલા પણ વ્યક્તિઓના મહાનુભાવોના નામો અહીંથી એનાઉન્સ કરવામાં આવ્યા છે તેઓ જો સામે ઊભા હોય તો સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સ્ટેજની ગરિમા જાળવીશું. સ્ટેજની આજુબાજુ ઉભેલા ભાઈઓને પણ વિનંતી કે તેઓ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. હવે કાર્યક્રમને આગળ લઈ જતા આ કાર્યક્રમના આગળના વક્તા તરીકે હું વિનંતી કરીશ જિલ્લા ઉપપ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ વસાવા. આપણે જોરદાર તેમનું તાળીઓ સાથે સ્વાગત કરીશું. શ્રી દેવેન્દ્રભાઈ. સૌને જય આદિવાસી. જય આદિવાસી. લડત લાંબી છે. એક વિરલો હતો તેમને પણ જેલમાં નાખ્યા છે ને પછી આપણે હજુ જય બોલાવવામાં હો કચાશ રાખીએ. આપણી પોતાની જય બોલાય તો એમાં કચાશ નહીં રાખવી જોઈએ. બરાબર કે નહીં? જય આદિવાસી. જય આદિવાસી. લડેંગે लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे. जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे. આજના ચૈતરભાઈ વસાવા સાહેબના સમર્થનમાં ઉપસ્થિત સ્ટેજ પર દરેક આગેવાન શ્રી, દરેક ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા વડીલો, યુવાનો, માતા બહેનો અને નાના ભૂલકાઓ, આપણે સૌ જાણીએ છીએ કે આપણા માટે જે લડનારા નેતા છે ચૈતરભાઈ વસાવા સાહેબ, જ્યારે જળ, જંગલ અને જમીન માટે, આપણા હક અને અધિકાર માટે જ્યારે લડતા હોય અને એ નેતાને દબાવવાની જે આજે ભાજપ જે તાનાશાહી જે શાસન છે એ શાસનને મેં કહેવા માંગુ છું, એકવાર થોડું થોભી જાઓ. એક જીત પહેલી અમારી થયેલી છે. પહેલી જીત એ હતી કે નાના બાળક સાથે માતાને પહેલા જામીન મળ્યા અને બીજા જામીન શકુંતલાબેન વસાવા અને 5 જણને મળ્યા અને ત્રીજા જામીન ચૈતરભાઈને મળવાના છે. જ્યારે મનસુખ વસાવા સાહેબ ડેડિયાપાડા જાનકી આશ્રમમાં જ્યારે મીટિંગ હતી અને એક શબ્દ બોલ્યા, બધાએ સાંભળી લીધું હશે. સાંભળ્યું તું ને? એ ભાઈ એવું કીધું સાંસદ શ્રીએ કે સંજયભાઈ, તમે તો ચૈતરભાઈને જેલમાં મોકલવા વાળા હીરો છે અમારા. ભાઈ, ચૈતરભાઈ અસલ હીરો છે. આજે પ્રજા છે એક ગ્લાસ તોડવા વાળી પ્રજા છે. સંજયભાઈ જિલ્લા પંચાયત લડ્યા, ગ્લાસ તોડ્યો ને આપણે. કાચ કોને વાગ્યા? જ્યારે સરકારના ઈશારે, મનસુખભાઈના ઈશારે, ભાજપના ઈશારે, પોલીસના ઈશારે જ્યારે તમે એક ગ્લાસને હાચો હતો તે ગ્લાસ તમે ફૂરચા ઉડાવી નાખ્યા, પણ અમે પણ બાકી છોડ્યું નથી. મનસુખભાઈ કહેતા હતા કે વિકાસ તો ભાજપ જ કરે. મનસુખભાઈને એ કહેવા માંગુ છું, જે વિકાસ થાય છે આ પ્રજાના ટેક્સ માંથી થાય છે, તમારા બાપના તિજોરીમાંથી નથી. મનસુખભાઈને એ કહેવા માંગુ છું, મનસુખભાઈ વિકાસ વિકાસ વિકાસ. અરે 35 વર્ષથી તમે સાંસદ છો. 7 ટર્મ, આજે 7મી ટર્મ ચાલે છે. અરે જુનારાજ તમારું ગામ છે.
અત્યારે તઈ કિચડ છે, હજુ તમારી તાકાત નહીં મળે કે તમારા ગામનો રસ્તો નહીં બનાવો. મનસુખભાઈ કહેતા હતા આમ આદમી વાળાને મેં જાહેર ચેલેન્જ આપું છું, મારા હાથે ડિબેટ કરે. મનસુખભાઈની ચેલેન્જ મેં સ્વીકારું છું. મનસુખભાઈ, આ દેવાભાઈ છે તમારી ચેલેન્જ સ્વીકારે છે. ચૈતરભાઈના ડેટા એમના ઓફિસમાં રહી છે, કોમ્પ્યુટરમાં અમારા વિક્રમભાઈ છે. અમે કહી દઈશું આખા લેખા જોખા લઈને દેવેન્દ્રભાઈ વસાવા તમારા હાથે સામે બેવા તૈયાર છે. ચૈતરભાઈ સાથે 18 વાર જેલો અમે પણ કાપી છે. આ ખુલ્લી છાતી આ સરકાર સામે લડી લેવા એમાં મૂળમાં છે અમે. મનસુખભાઈ, વિકાસ કરો, પેલા તમારા ગામનો રસ્તો બનાવો, બરાબર કે નહીં? તમારા ગામનો રસ્તો બનતો નહીં હોય અને લોકોને ફાકા ફોજદારી કરવાનું બધું બંધ કરો. એક દિવસ તમને પણ અમે ઘરે બેહાડી નીરીએ ત્યાં સુધી અમે પણ જપવાના નથી. મનસુખભાઈ, નાખવું હોય તો દેવાને પણ હાથે જેલમાં નાખો, અમારી ટીમને નાખો. અમે પાછી પાની કરવાના નથી, કારણ કે તમે અમને લડતા શીખવાડ્યા છે. ચૈતરભાઈ છૂટશે ને, કયા પાંજરા હોપતા ફરજો, કઈ હંતાવવું પડે તે તમે. મનસુખભાઈ ને એ પણ કહેવા માંગુ છું, મનસુખભાઈ તમે સાંસદ તો આખી ભરૂચ લોકસભાના છે અને ખાલી હવારે જાયગા એટલે ડેડિયાપાડા, હવારે જાયગા એટલે સાગબારા. એમને એટલી મોટી આફત છે, ગળામાં જે મચ્છી ખાય ને કાંટો ખુલજો છે એમને. ચૈતરભાઈ આદિવાસી સમાજને જ્યારે જાગૃત કરે છે તો એમના ગળામાં કાંટો આવી ગયેલો છે, નહીં ઉતરતો કે નહીં વોમિટ કરાતો. એટલે કહેવાનું મનસુખભાઈ ને એ કહેવા માંગુ છું, આ તો ખાલી ઝલક હતી. અમે સાગબારામાં પૂરું કરી નાખ્યું, ડેડિયાપાડામાં પૂરું કરી નાખ્યું, ગઢેશ્વરમાં પૂરું કરી નાખ્યું, અમે ચિંતામાં પૂરું કરી નાખ્યું, નર્મદામાં પણ પૂરું કરી નાખ્યું. તમારા કેટલા નથી નેતાઓ જો તમારા લાઈનમાં છે, કારણ કે એ લોકોને ખબર પડી ગયેલી છે ભાજપ એટલે નર્મદા જિલ્લામાં ડૂબતી નાવડી છે. એટલે ડૂબતી નાવડીમાં ચાલાક નેતા અમને રોજના રિંગ કરે છે, નાદોદ માંથી મને જોડી લો, પેલા તિલકવાડા માંથી મને લઈ લો, કારણ કે ડૂબતી નાવડીમાં કોઈ બેસવાનું નથી. મનસુખભાઈ ને એ પણ કહેવા માંગુ છું, હમણાં તમે પણ ડૂબવાના છો ને ડૂબવાના છો. બધાનો આભાર માનીને મારું વક્તવ્ય પૂરું કરું છું. આભાર. ખૂબ ખૂબ આભાર. હવે આગળના વક્તા તરીકે હું વિનંતી કરીશ કે આપણા નર્મદા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર દયારામભાઈ વસાવા, એમનું આપણે તાળીઓ સાથે જોરદાર સ્વાગત કરીશું. બધા જય જોહાર, જય જોહાર, જય આદિવાસી. આજે આપણે ચેતરભાઈના સમર્થન માટે રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરને આવેદન પત્ર આપવાનું છે અને આવેદન પત્રમાં આપણે એ માંગણી કરવાની છે કે આપણા ચેતરભાઈ વસાવાએ આપણા આદિવાસી સમાજના જળ, જંગલ, જમીન અને ખેડૂતના લડત માટે કરીને જે વાત કરી અને એમાં જંગલ ખાતા અને પોલીસ ખાતાએ ખોટો કેસ કરીને ચેતરભાઈ વસાવાને ફસાવીને ખોટા ષડયંત્ર કરીને સજા કરાવી છે. એના માટે આપણે રાષ્ટ્રપતિને ચેતરભાઈને જે કામગીરી છે અને એમને સજા માફી થાય એના માટેના આપણે રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપવાનું છે. કેમ કે આદિવાસી સમાજમાં બહુ વર્ષો પછી આપણને નવયુવાન અને આદિવાસી સમાજ માટે લડત લડે એવા એક નવા યુવા નેતા મળ્યા છે, બરાબર ને? એટલે આપણે બધાએ ચેતરભાઈ વસાવા કે આદિવાસી સમાજના ગમે તે પ્રશ્ન હોય, શિક્ષણનો હોય, આરોગ્યનો હોય, ભ્રષ્ટાચારનો હોય, આપણી વચ્ચે ડેડિયાપાડા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈના પત્નીઓ ઉપસ્થિત છે, તો આપણે તેમનું જોરદાર તાલીઓ સાથે સ્વાગત કરીશું. સ્ટેજ પર આપનું સ્વાગત છે. શ્રીમતી શકુંતલાબેન તેમજ શ્રીમતી વર્ષાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમને આ સ્ટેજ પર પધારવા વિનંતી. આપણા વચ્ચે શકુંતલાબેન જે અત્યારે જેલમાં રહીને આવ્યા છે અને જામીન થયા છે, એમને આપણે એકવાર તાળીઓથી બધા ખૂબ ખૂબ વધાવી લઈએ. વર્ષાબેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને
ઉપસ્થિત છે તો ઘરે જ રહેવાના. એમણે પણ ખોટી રીતે કેસ કરીને ચેતરભાઈના હેરાન કરવા માટે, એમના પરિવારને ડિસ્ટર્બ કરવા, કુટુંબને ડિસ્ટર્બ કરવા માટે ખોટા એમની રીતે પણ ફસાવ્યા. પણ હંમેશા સત્યની જીત થાય છે. અને આપણા વચ્ચે શકુંતલાબેન આપણા વચ્ચે આવી ગયા છે તો આપણે ન્યાયપાલિકાનો પણ ખૂબ આભાર માનીએ છીએ, કેમ કે જે સત્ય છે એ પરાજિત નથી થતું. એટલે બધાનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા પણ સામાજિક રીતે ખૂબ એમની જન સમર્થન આપ્યું. અને એ જ જન સમર્થન માટે આજે કલેક્ટર ઓફિસમાં આપણે આવેદનપત્ર આપવાનું છે અને રાષ્ટ્રપતિને એની આપણે કોપી મોકલવાની છે. એટલે ફરીથી બધાને જય જવાહર, જય આદિવાસી. ઓકે, રાજપીપળા શહેર પ્રમુખ શ્રી માણેકભાઈ વસાવા હોય તો સ્ટેજ પર પધારે. સાથે સાથે ગજેન્દ્રસિંહ ગોહિલ, રાજપીપળા શહેર મહામંત્રી શ્રી, તેઓ પણ સ્ટેજ પર પધારે. આપણી વચ્ચે આપણા માનવંતા મહેમાનશ્રીઓ પધારી ચૂક્યા છે. શ્રી ઈસુદાનભાઈ ગઢવી અને જગ્યા આપશો, એમની ગાડીને જગ્યા આપશો. પાછળ જે ભાઈઓ ઉભા છે એમની ગાડી છે, એમને જગ્યા આપશો. આપણી વચ્ચે જે માનવંતા મહેમાનશ્રીઓની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, એ મહેમાનશ્રીઓ પધારી ચૂક્યા છે. આપણે ખૂબ જ ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કરીશું. તેમને સ્ટેજ પર આવતા સુધી આપણે તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીશું. તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાળીઓના ગડગડાટ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરીશું. આપણે આ તાળીઓની ગુંજ આપણી વચ્ચે પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવી સાહેબ પધારી ચૂક્યા છે. મનોજભાઈ સોરઠિયા, ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી, આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આપણે તેમનું ભવ્ય તાળીઓ સાથે સ્વાગત કરીશું. હવે કાર્યક્રમને આપણે આગળ લઈ જતા આપણી ભારતીય પરંપરા મુજબ જે કોઈ મહેમાન શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, પધાર્યા છે, તેમના સ્વાગતની તૈયારીઓ કરીશું. જેમ જેમ મહેમાનશ્રીઓનું સ્વાગત થાય છે તેમ આપણે તેમને તાળીઓના ગડગડાટ સાથે વધાવતા રહીશું. પ્લાસ્ટિક નહીં લાવ્યા. પુશ કર દો ને. આપણે 2 મિનિટ શાંતિ જાળવીશું. તો લાઈવ નું લિંક મને ખોલો ને, આમ આદમી પાર્ટી ગુજરાત ખોલો તો પછી મેં મારે ત્યાં મોકલી દઉં. હા, એટલે તમે ખોલી મીડિયા પર. હા, એટલે હવે આ કાર્યક્રમની રૂપરેખાથી બધા વાકેફ છો કે આપણે આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી રેલી સ્વરૂપે ત્યાં કલેક્ટર કચેરી જવાનું છે. પણ એની પહેલા અત્યારે અહીં જે મહેમાનશ્રીઓ પધાર્યા છે તેમના સ્વાગત માટે હું સ્વાગત ટીમને વિનંતી કરીશ કે આપણી વચ્ચે આપણા પ્રદેશ પ્રમુખ શ્રી, ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી સાહેબ છે. તેમનું સ્વાગત કરવા માટે હું દયારામભાઈ વસાવાને વિનંતી કરીશ કે તેઓ ઈસુદાનભાઈ ગઢવીનું સ્વાગત કરે. આપણે તાલીઓ સાથે તેમનું સ્વાગત કરીશું. ત્યારબાદ વિનંતી કરીશ ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાનું સ્વાગત. ગિરધરભાઈ વસાવા તેમનું સ્વાગત કરશે અને તાલીઓ સાથે આપણે પણ તેમનું સ્વાગત કરીશું. ત્યારબાદ સ્વાગતમાં વિનંતી કરીશ પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ શ્રી નિરંજનભાઈ વસાવા, જેમનું સ્વાગત શૈલેન્દ્રસિંહ વસાવા સાહેબ કરશે. ત્યારબાદ વિનંતી કરીશ જિલ્લા ઉપપ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ વસાવા સાહેબનું સ્વાગત મંગલભાઈ કરશે. મલંગભાઈ, દેવેન્દ્રભાઈ નું સ્વાગત મલંગભાઈ કરશે.
ત્યારબાદ આપણા માનવંતા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની શ્રીમતી શકુંતલાબેન, જેમનું સ્વાગત જિજ્ઞાસાબેન વસાવા કરશે. મોકલી દો તમારે જેને મોકલી તાલુકા પ્રમુખ તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની શ્રીમતી વર્ષાબેન નું સ્વાગત સરોજબેન તડવી કરશે. ઝડપથી પડાવીશું. આપણે તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત ચાલુ રાખીશું. ત્યારબાદ વિનંતી કરીશ નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અંજનાબેન વસાવાનું સ્વાગત રીનાબેન કિરણભાઈ કરશે. રીનાબેન કિરણભાઈ. ત્યારબાદ નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સંગીતાબેન વિક્રમભાઈ તડવીનું સ્વાગત સુનીતાબેન દિલાવરભાઈ કરશે. સુનીતાબેન. સરોજબેન આપ ઉપર આવશો. ત્યારબાદ આપણે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સંગીતાબેન નું સ્વાગત સરોજબેન કરશે. ત્યારબાદ નર્મદા જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શકુંતલાબેન દેવેન્દ્રભાઈ વસાવાનું સ્વાગત વર્ષાબેન નિલેશભાઈ વસાવા કરશે. વર્ષાબેન નિલેશભાઈ. ત્યારબાદ રાધિકાબેન નું સ્વાગત રેશમાબેન કરશે. રાધિકાબેન. રાધિકાબેન નું સ્વાગત રેશમાબેન કરશે. સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જગદીશભાઈ વસાવાનું સ્વાગત બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ગોપાલભાઈ માછી કરશે. તેમનું સ્વાગત ગિરિરાજસિંહ ગોહિલ કરશે. ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રેમિલાબેન નું સ્વાગત સુનીતાબેન કરશે. તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઈ વસાવા સાહેબ નું સ્વાગત શહેર પ્રમુખ શ્રી માણેકભાઈ વસાવા સાહેબ કરશે. આપણે તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવતા રહીશું. ત્યારબાદ નર્મદા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રીમતી અસ્મિતાબેન આઝાદભાઈ, તેમનું સ્વાગત જ્યોત્સનાબેન વિષ્ણુભાઈ તાલુકા સદસ્ય શ્રી જ્યોત્સનાબેન વિષ્ણુભાઈ કરશે. તેમનું સ્વાગત અંજનાબેન તડવી કરશે. અંજનાબેન તડવી તેમનું સ્વાગત કરશે. આપણે તાળીઓના ગડગડાટ સાથે આ સ્વાગતની હારમાળાને વધાવતા રહીશું. નર્મદા જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પંકજભાઈ વસાવા સાહેબનું સ્વાગત શહેર મહામંત્રી શ્રી ગજેન્દ્રસિંહ ગોયલ સાહેબ કરશે. ત્યારબાદ નર્મદા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન
નર્મદા જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી શકુંતલાબેન દેવેન્દ્રભાઈ વસાવાનું સ્વાગત. આપણા શકુંતલાબેન નું સ્વાગત વર્ષાબેન વાણંદ કરશે. મહિલા અને બાળ વિકાસ સમિતિ શકુંતલાબેન નું સ્વાગત વર્ષાબેન વાણંદ કરશે. નર્મદા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર દયારામભાઈ વસાવા, જેમનું સ્વાગત જ્યોત્સનાબેન કરશે. ગળદેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અનિતાબેન અરવિંદભાઈનું સ્વાગત. ગળદેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અનિતાબેન અરવિંદભાઈનું સ્વાગત. ધારીખેડાના સુશીલાબેન કરશે, તેમનું સ્વાગત. ત્યારબાદ ખોભી જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી ગિરધરભાઈ વસાવાનું સ્વાગત. રાકેશભાઈ સાગબારા કરશે. હવે આપણે આ સ્વાગતની હારમાળા પૂર્ણ કરીશું. સમયનો અભાવ હોય, સમયને ધ્યાનમાં રાખી આપણે જે કોઈ માનવંત મહેમાનશ્રીઓ સ્ટેજ પર બેઠા છે તેમનું હું શબ્દોથી હાર્દિક સ્વાગત કરું છું. જાણતા અજાણતા જો કોઈ રહી ગયા હોય તો શબ્દથી હું એમને આવકારું છું અને કાર્યક્રમને આપણે આગળની રૂપરેખા તરફ લઈ જતા પ્રદેશ લઘુમતી મોરચાના અધ્યક્ષ શ્રી ઇમ્તિયાઝભાઈ કાદરીનું સ્વાગત સામાજિક આગેવાન ભીખાભાઈ તડવી કરશે. ત્યાર પછી આપણા ગળદેશ્વરથી પધારેલ આપણા વડીલ શ્રી વિક્રમભાઈ તડવીનું સ્વાગત હું વિનંતી કરીશ શૈલેન્દ્રસિંહને કે તેઓ એમનું પણ કરી દેશે. શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી ગોવિંદ ગોરુજી સાહેબનું સ્વાગત ગિરધનભાઈ કરશે. ત્યાર પછી અહીં ઉપસ્થિત તમામ તાલુકા પંચાયતના સદસ્યશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીને અમે શબ્દોથી સ્વાગત કરીએ છીએ. આપ તમામનું સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને અમે આ કાર્યક્રમને આગળ ધપાવવાની દિશામાં જઈ રહ્યા છે. પરંતુ કોઈ નામી અનામી જે કોઈ આપણા આગેવાન છે પાર્ટીના, કોઈ ખોટું મન દુઃખ ન લગાવતા મારી આપને વિનંતી અને રિક્વેસ્ટ છે. અને આપણે કાર્યક્રમને આગળ ધપાવવા જઈ રહ્યા છે. આપણી વચ્ચે ઘણા મહાનુભાવો પણ ઉપસ્થિત છે, આપણે તેમને પણ સાંભળવાના છે. તો હવે હું વિનંતી કરીશ કે નર્મદા જિલ્લાના પ્રમુખ શ્રી અને પ્રદેશ સંગઠનના મંત્રી શ્રી નિરંજનભાઈ વસાવાને કે તેઓ પોતાનું ઉદ્બોધન રજૂ કરશે. બે હાથની મુઠ્ઠી વાળીને આપણે જરા ગાંધીનગર સુધી આપણો અવાજ જવો જોઈએ. ત્યાં બેઠેલા નેતાઓને ખબર પડવી જોઈએ કે આ ચૈતરભાઈની ટીમ એ બહુ મજબૂત ટીમ છે. પેલા ઝંડા વાળા નીચે કર. બોલો જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર.
અહીંયા ગાડી આપણી વચ્ચે ઉપસ્થિત એવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી સાહેબ શ્રી જેઓ આપણા આંગણે પધાર્યા છે, એમનું આપણે તાળીઓના ગણગણાટથી એમનું આપણે સ્વાગત કરી લઈએ. એવા જ આપણા પ્રદેશના મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાજી પણ આપણી વચ્ચે પધાર્યા છે, એમનું પણ આપણે તાળીઓના ગણગણાટથી સ્વાગત કરી લઈએ. અને આપણા નર્મદા જિલ્લાની જે અહીંયા બે શેરણીઓ બેઠેલી છે, જેમના થકી આજે ચૈતરભાઈ એટલા મજબૂતાઈથી આખા ગુજરાતમાં અવાજ ઉઠાવે છે અને જેઓ અત્યારે જેલમાંથી છૂટીને બહાર આવ્યા છે એવા શકુંતલાબેન વસાવાનું આપણે જોરદાર તાળીઓના ગણગણાટથી એમનું સ્વાગત કરી લઈએ. અને જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર, આ શકુંતલાબેન હોય, આ ચૈતરભાઈ હોય, એમની પર ખોટા કેસો કરી એમને જેલમાં મૂકતા હોય અને ત્યારે આખો મોરચો સંભાળતા હોય એવા આપણા વર્ષાબેન વસાવાનું આપણે તાળીઓના ગણગણાટથી સ્વાગત કરી લઈએ મિત્રો. તેમજ આપણા તમામ મહાનુભાવો અહીંયા, તમામ આગેવાન શ્રીઓ અહીંયા પધાર્યા છે. દૂર દૂરથી, આજુબાજુ ગામમાંથી, આજુબાજુ જિલ્લાઓમાંથી અમારા વડીલ શ્રીઓ પધાર્યા છે. એવા તમામ આગેવાન શ્રીઓ, વડીલોને અમે આમ આદમી પાર્ટી પરિવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. મિત્રો, આજે આ સરકાર શ્રીએ ગઈકાલે જ એ લોકોએ જાહેર કર્યું હતું ને, તમારા બધાના જ મોબાઈલમાં સાયલેન્ટો વાગ્યા હતા કે નહીં વાગ્યા? તમે વિચાર કરો, આજે કુદરત પણ આપણી સાથે છે કે આગાહી એટલી બધી કરવામાં આવી હતી અલગ અલગ જિલ્લાઓમાં, પણ તેમ છતાં આજે આ વરસાદ જે આપણી પર આજે મહેરબાન છે કે આજે આટલી જનમેદની ને આટલે આજે બધા ભેગા થયા છે અને આજે વરસાદ નથી પડ્યો, એટલે કુદરતનો પણ આપણે આભાર માનવો જોઈએ મિત્રો. કેમ કે ચૈતરભાઈ વસાવા અને એમની આ પૂરી ટીમ એ દરેક સમાજના મુદ્દાઓ આ સરકાર સામે ઉઠાવે છે, આ સરકાર સામે મજબૂતાઈથી લડે છે. એના માટે જ આપણા સાહેબશ્રીને જેલમાં મૂક્યા છે. આપણા સાહેબશ્રી છેલ્લા 3 વાર જેલમાં ગયા, એમના ધર્મપત્ની 2 વાર જેલમાં ગયા, પણ તેમ છતાં મિત્રો આજે આ ચૈતરભાઈ અને એમના પરિવારનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે આજે ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતમાં આજે ચૈતરભાઈ ભલે જેલમાં છે પણ એમણે ઘરે ઘરે ચૈતરભાઈ પેદા કરી દીધા છે. અને આજે આખા ટ્રાઇબલમાં જે આ ઘરે ઘરે ચૈતરભાઈ પેદા કરી દીધા, એ જ આ ભારતીય જનતા પાર્ટીને ખૂંચી રહ્યું છે. જ્યારથી આપણી આ જિલ્લા પંચાયત બની છે મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીએ આપણા ચૈતરભાઈને એક નહીં જેવી સામાન્ય કેસમાં અઠવાડિયામાં 3 દિવસ સુધી તારીખો પાડતા હતા. આ લોકો એક દિવસ ચૈતરભાઈ જેલ તારીખ ભરવા ના જાય તો આ લોકો એમની પર વોરંટ કાઢતા હતા. તમે વિચાર કરો, 2023 નો કેસ અને 2026માં આ સરકારોએ જજમેન્ટ આપ્યું. આજે આ પ્રદેશના નેતાઓ અહીંયા ગાડી ઉપસ્થિત છે, એમણે ચૈતરભાઈને જવાબદારી સોંપી હતી કે ઉમરગામથી અંબાજી સુધી 400 સીટો 500 સીટોની જવાબદારી છે ચૈતરભાઈ તમારી ઉપર. અને આ 500 સીટોમાંથી આપણા ચૈતરભાઈએ રાત દિવસ ભૂખે તરસે પરિવારની ચિંતા કર્યા વગર દરેક સમાજમાં, દરેક ગામે ગામ, તમામ વિસ્તારોમાં જઈને આ ભારતીય જનતા પાર્ટીના ઉમરગામથી અંબાજીમાં, આ તાલુકા પંચાયત, આ જિલ્લા પંચાયતમાં સુફળા સાફ કરી નાખ્યા અને 400 સીટો લાવ્યા. આપણે કેટલી લાવ્યા? 400 સીટો. એ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પેટમાં તેલ રેડાઈ રહ્યું છે, એ જ આ અમને ગમતું નથી. આ ચૈતરભાઈ વસાવા ટૂંક સમયમાં જ આવે છે અહીંયા આપણી વચ્ચે. આપણા સાંસદ શ્રી અહીં ગાડી હમણાં બહુ સ્ટેટમેન્ટો આપે છે આડેધડ કે ચૈતરભાઈ શું કામ કર્યું, ચૈતરભાઈ શું કરે છે. અરે ભાઈ, તમે તો 30-35 વર્ષથી સાંસદ છો. હમણાં આપણા જ
30-35 વર્ષથી પોતાના ગામનો રસ્તો ના બનાવી શકતો હોય એ શું આપણા લોકોનું ભલું કરવાનો છે? આજે એ સાંસદ આજે દિલ્હીમાં આટલું બધું એ થઈ રહ્યું છે, કેમ ભાઈ તમે એ બાબતે નથી બોલતા? અમારા વિદ્યાર્થીઓ અહીંયા ગાડી ગ્રેજ્યુએટ છે, તમામ લોકો આજે મહેનત મજૂરી કરી રહ્યા છે. તમે એશિયાની ફર્સ્ટ નંબરની જીઆઈડીસી માં તમે સાંસદ છો. અમારા નર્મદા જિલ્લામાંથી તમે કેટલા લોકોને નોકરી પર લગાવ્યા ભાઈ? લગાવ્યા છે કોઈને? આપણા વિસ્તારમાંથી કોઈને પ્રાઇવેટ નોકરીમાં નથી લગાવી શકતા, કોઈને સરકારી નોકરીમાં નથી એવા ભલામણ કરી શકતા. અને રાજ્યમાં મુખ્યમંત્રીને પત્ર લખે, દેશના વડાપ્રધાનને પ્રશ્ન લખે. અરે ભાઈ તમારાથી આ તમારો જિલ્લાનો પ્રમુખ તો તમારાથી હચવાતો નથી. આ તમારા જિલ્લાનો પ્રમુખ એ તમે ધારાસભ્ય, તમે સાંસદ સભ્ય, તમારો આખો ટીમનો આખો બધો કાફલો તમે ગાંધીનગર લઈ જાઓ છો, પણ તમારી પીપોડી તો કઈ વાગતી નથી. અને તમે પાછા આવ્યા છો અમારા ચૈતરભાઈને દબાવવા માટે. અને ડિબેટ કરવી હશે તો સાહેબ શાંતિથી થોડી રાહ જોજો. આવે છે અમારા સાહેબ. તમે કહેશો તે સ્થળ, તમે કહેશો તે સમય, તમે કહેશો તે જગ્યા, અમે આવનારા દિવસોમાં તમારી સાથે ડિબેટ કરવા માટે પણ તૈયાર છીએ. પેલી કહેવત છે ને, લાગશે વાર પણ આવશે. એટલે શાંતિ રાખજો. વધુ ન કહેતા આપણે આપણા આગેવાન શ્રીઓને અને આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના જે ધર્મપત્ની આવ્યા છે એમને પણ આપણે સાંભળવાના છે. તો અમારી વાણીને અહીંયા ગાડી જ વિરામ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. એકવાર આ બધા જ મહાનુભાવો હમણાં બોલવા આવવાના છે, એટલે જરા એક જોરદાર નારો લગાવી દઈએ આપણે. બોલો જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર. ચૈતરભાઈ તુમ સંઘર્ષ કરો, ચૈતરભાઈ તુમ આગે बढ़ो. જય હિન્દ, જય ભારત. મિત્રો ખૂબ સરસ. જિલ્લા પ્રમુખ શ્રી નિરંજનભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. હવે હું વિનંતી કરીશ, અત્યારે જ હજી આપણી વચ્ચે જેલવાસની દુઃખદ ક્ષણો વિતાવીને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની આપણા વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે શકુંતલાબેનને હું વિનંતી કરીશ કે તેઓ પણ પોતાના શબ્દો આપની સમક્ષ રજૂ કરશે. જય આદિવાસી, જય જોહાર. આજના જનસમાજ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી મનોજ સરવડિયા સાહેબ, ઈસુદાન ગઢવી સાહેબ, છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી રાધિકાબેન રાઠવા, મારી સાથી સંઘર્ષના સાથી એવા અને મારા બેન સમાન એવા વર્ષાબેન, તેમજ તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાર્ટીના તમામ આગેવાનો, વડીલો, યુવાઓ, માતા બહેનો, ખૂબ મોટી સંખ્યામાં તમારો ખેતીનો કિંમતી સમય કાઢીને તમે અહીંયા બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, ત્યારે તમારો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કાલે અમને હાઈકોર્ટ દ્વારા મને અને મારી સાથે 4 ખેડૂતોને જેલમાંથી મુક્તિ મળી છે. નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ. અને ધારાસભ્ય ચૈતર વસાવા વન વિભાગના કેસમાં અમને સજા કરવામાં આવી હતી. આ સજા ભાજપ સરકારે ખોટી
ભરતા હતા. મહિનામાં અમને 2 તારીખ પાડવામાં આવી. કેસને ખૂબ ચલાવવામાં આવ્યો. એ લોકોએ ખોટી રીતે સજા ભોગવી છે, પણ એનો બદલો પણ આપણી જનતા આપવા માટે તૈયાર છે. તમારા દુઆ અને તમારી આશીર્વાદથી બધાને જેલમાંથી મુક્તિ મળી છે, એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જેલમાં અમને ઘણી તકલીફ પડી. સમય કાઢવા માટે ખૂબ મુશ્કેલ હતું અને ત્યાં અમને ખૂબ તકલીફ પડતી હતી, પરંતુ તમારા આશીર્વાદથી અમે બહાર આવ્યા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જેલમાં અમને ધારાસભ્યને દર શનિવારે પતિ પત્નીની મુલાકાત કરવામાં આવતી હતી. તમારા બધાને સાહેબની તબિયત પણ સારી છે. તમને બધાને સમાચાર આપ્યા છે. બધાને મારી યાદ આપજો અને ટૂંક સમયમાં અઠવાડિયામાં ચૈતર વસાવાને પણ જામીન મળશે. નામદાર હાઈકોર્ટમાં જામીન આપવામાં આવ્યા છે અને નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ. ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે. આપણને ન્યાય ચોક્કસ મળશે. સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત થઈ નહીં. સત્યનો હંમેશા વિજય થયો છે. ખૂબ ખૂબ આભાર. તમે બધા મોટી સંખ્યામાં આવ્યા, અમને સમર્થન આપ્યું, એ બદલ તમામનો આભાર. જય આદિવાસી, જય જોહાર. ખૂબ ખૂબ આભાર શકુંતલાબેનનો. હવે હું અહીંથી એક નારો બોલાવીશ અને તમારે 2 વાર ચૈતરભાઈ કહેવાનું છે. इस जंगल में एक ही शेर, इस जंगल में एक ही शेर, जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे. ખૂબ ખૂબ આભાર. હવે આગળના કાર્યક્રમમાં હું વક્તાને વિનંતી કરું એની પહેલા હું તમને કહીશ कि कहानी लिखना तो आम लोगों का काम है, कहानी लिखना आम लोगों का काम है. हम तो पूरा इतिहास लिखेंगे. हमारे खिलाफ साजिशें रचने वालों, जरा ध्यान से सुन लो. हमारे खिलाफ साजिशें रचने वालों, जरा ध्यान से सुन लो. हम तुम्हारे जाल में नहीं, तुम्हें हराने मैदान में आए हैं. હવે વિનંતી કરીશ માનનીય ધારાસભ્યના ધર્મપત્ની શ્રી વર્ષાબેનને કે તેઓ પણ આ પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો રજૂ કરશે. જોરદાર તાળીઓ સાથે આપણે તેમનું સ્વાગત કરીશું. જય આદિવાસી, જય જોહાર. આજની આ સભામાં ઉપસ્થિત આપણા મહેમાનો, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, ઘણે દૂરથી પધારેલા યુવાનો, માતા બહેનો, આગેવાનો, ઘણી મોટી સંખ્યામાં તમે અહીંયા પધાર્યા છો. તમારો બધાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. હવે આજની આ સમર્થન સભામાં જે આપણે ગામડે ગામડે જઈને આપણા જે ધારાસભ્ય હાલ જેલમાં છે એમની સિગ્નેચર ચેમ્પિયન રાખ્યું હતું, એમાં ઘણા બધા ગામોમાં ઘણી બધી જગ્યાએ જઈને આપણા લોકોએ સિગ્નેચર કરી છે. સિગ્નેચર 1.5 લાખથી ઉપર થઈ છે. અને આપણે આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવાનું છે અને આપણે એમની પાસેથી જવાબ પણ લેવાનો છે કે તમે અમને કેટલા દિવસમાં જવાબ આપશો, કે તમે રાજ્યપાલને, રાષ્ટ્રપતિને ક્યારે તમે પહોંચાડો છો અમારું આવેદનપત્ર. એનો જવાબ પણ આપણે આજે જ લેવાનો છે. એટલે આપણે બધાએ ત્યાં કલેક્ટર ઓફિસે જવાનું છે આવેદનપત્ર આપવા માટે. હવે ખાસ તો હું જ્યારે મારે એકલા હાથે લડવાનું થાય છે ત્યારે તમે બધા તમારું કામ છોડીને હર હંમેશા મારી સાથે આવીને ઊભા રહો છો. એટલે હું તમારો બધાનો સાથ સહકાર ભૂલી નથી જતી.
હું યાદ રાખું છું, કેમ કે આગળ પણ આપણે એક પ્રોગ્રામ કર્યો ડેડિયાપાડા, ત્યાં પણ ઘણી મોટી સંખ્યામાં લોકો બધા પધાર્યા હતા. ઘણી દૂર દૂરથી લોકો આવ્યા, સમર્થન આપ્યું કે તમે એકલા નથી, અમે બધા તમારી સાથે છો એવું તમે મને કહ્યું. એટલે આજે હું તમારી સામે એકલી નથી, તમે બધા મારી સાથે છો. હવે આપણે જોઈએ છીએ કે ઘરનો મોભ કહેવાય, તેવી જ રીતે આપણા ધારાસભ્ય આપણો એક મોભ છે કે મોભ આજે જેલમાં છે. મોભ વગર કેટલી તકલીફ પડે છે તે આપણે બધા જાણીએ છીએ. એટલે આપણી લડત અહીંયા પૂરી નથી થતી. જ્યાં સુધી ન્યાય નથી મળતો ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખવાની છે. આપણે હિંમત નથી હારવાની. તમારી બધાની આ તાકાત છે કે તમે ન્યાય અપાવી શકો છો. જનતાની અદાલતમાં કોઈનું નથી ચાલતું, જનતાનું ચાલે છે, તે આપણે બધાએ જોયું છે. એટલે તમારો બધાનો સાથ સહકાર કાયમ મળવો જોઈએ. જે ધારાસભ્ય સડકથી સદન સુધી લોકો માટે લડે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે, ઘર પરિવારની ચિંતા કર્યા વગર હર હંમેશા લોકોની વચ્ચે રહે છે, એ આ ભાજપના નેતાઓને ગમતું નથી. એટલે વારે ઘડીએ જેલમાં મોકલે છે, પણ આપણે એનો બદલો લેવા માટે તમે બધા તૈયાર છો ને? આપણે બદલો લેવાનો છે. 2027માં અંબાજીથી ઉમરગામ એક પણ સીટ લોકોને નથી આપવાની. બધી સીટ આદિવાસીની આવી જોઈએ. એટલે આપણે બધા અત્યારથી તૈયારીમાં લાગી જવાનું છે કે આપણે જેવી રીતે હાલ નર્મદા જિલ્લામાં સુપડા સાફ કર્યા છે, એવી જ રીતે અંબાજીથી ઉમરગામ 2027માં આપણે એમના પણ સુપડા સાફ કરીને એમને ઘરે બેસાડી દેવાના છે. તો તમે બધા સાથ સહકાર આપજો એવી હું આશા રાખું છું. અને હવે ટૂંક સમયમાં તમે બધા દુઆ કરો છો, આપણી સાથે કુદરતની દયા પણ છે, તમે બધા સાથ સહકાર આપો છો. એટલે હું તમારી પાસેથી પણ આશા રાખું છું કે જ્યાં સુધી ન્યાય નથી મળતો ત્યાં સુધી તમે બધા મારા પરિવાર સાથે ઊભા રહીશો એવી હું આશા રાખું છું. અને જ્યાં પણ જરૂર પડે છે, જ્યારે પણ હું આમંત્રણ કરું છું ત્યારે પણ તમે ઘરની ચિંતા કર્યા વગર પોતાનું ખેતીવાડીનું કામ છોડીને આવો છો, એ મારા માટે મને ખૂબ હિંમત આપે છે. એટલે આવી જ રીતે સાથ સહકાર આપો એવી હું આશા રાખું છું. અને જે આ 7 ટર્મથી સાંસદ છે, 2 દિવસ પહેલાનું નિવેદન છે કે ડિબેટમાં બેસો. તો કેમ હમણાં તમને ડિબેટ યાદ આવે છે? જેલમાં છે ત્યારે યાદ આવે છે. કેમ જ્યારે બહાર હોય ત્યારે કેમ ડિબેટમાં નથી બેસતા? મનસુખ દાદા, તમારે ડિબેટમાં બેસવું હોય તો હું મારી જનતા સાથે તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું. તમે આવી જજો. અમારી જનતા અને અમે બધા તમારી સાથે ડિબેટમાં બેસવા માટે તૈયાર છે. તમે બધા સાથ સહકાર આપજો એવી હું તમારી પાસેથી આશા વ્યક્ત કરું છું. આટલું કહીને મારી વાણી પૂરી કરું છું. આભાર. ડેડિયાપાડાથી હરિસિંહ વકીલ સાહેબ જો અહીંયા ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવી જશે. ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણી વચ્ચે એક એવી શખ્સિયત ઉપસ્થિત છે કે જેમના માટે હું કહીશ કે आंधियों को गुमान था अपने अंदर की ताकत पर, आंधियों को गुमान था अपने अंदर की ताकत पर, लेकिन उन्हें क्या पता था हम चट्टानों को भी चूर करने का हुनर जानते हैं. विनंती करीश આપણા મનોજભાઈ સોરઠિયા, ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા માટે જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. ભારત માતા કી, ભારત માતા કી જય. આદિવાસી જય જોહાર. આજે રાજપીપળા ખાતે આટલી મોટી સંખ્યામાં નર્મદા જિલ્લાના અલગ અલગ ગામોમાંથી પધારેલા વડીલો, યુવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત માતા બહેનો અને સાથે મંચસ્થ આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી
ઈશુદાનભાઈ ગઢવી અને તમામ આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ, સાથીઓ, આજે આપણા બધા માટે બહુ મહત્વનો દિવસ છે. આપણે સૌ જાણીએ છીએ કે આ ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી સત્તામાં બેઠેલી કોઈ સરકાર અગર કોઈનાથી ડરતી હોય તો એ આપણા સાવજ ચેતરભાઈ વસાવાથી ડરે છે અને ચેતરભાઈ વસાવાને જેલમાં નાખવાનું કામ એમણે કર્યું છે. સાથીઓ, આજે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી એકની એક સત્તા જે સત્તામાં બેઠી છે, એકની એક પાર્ટી જે સત્તામાં બેઠી છે, એમને અહંકાર છે કે આ સત્તા એમના બાપની છે ને આ સત્તા કાયમ છે. આપણી લડાઈ કોઈ પાર્ટી સામેની લડાઈ નથી. આપણી લડાઈ આ ભાજપ સામેની લડાઈ નથી. આપણી લડાઈ એ માનસિકતાની લડાઈ છે કે જે અંગ્રેજીયત અને આ તાનાશાહીની સરકાર ચલાવે છે, જે એવું સમજે છે કે દેશના અને ગુજરાતના લોકો કીડા મકોડાઓ અને ગુલામ છે. આ ગુલામી માનસિકતા સામેની લડાઈ છે અને આપણને ગર્વ છે કે આપણો દીકરો, આપણો યુવાન આજે એક રીતે સમગ્ર દેશની અંદર આ ગુલામી માનસિકતાની સામેની લડાઈનું નેતૃત્વ કરી રહ્યો છે અને ડર્યા વગર આજે જેલમાં બેઠો છે. સાથીઓ, આપણે ચેતરભાઈનો આભાર માનવો જોઈએ કે જેની સામે કોઈ બોલવા તૈયાર નથી, જેનાથી આખું ગુજરાત ડરે છે. એ ભાજપની સામે એકલા હાથે લડી રહ્યો છે. તમામ ભાજપના તમામ કાવતરાઓની સામે પણ આજે એમણે ઝૂકવાનું નામ નથી લીધું. એ ચેતર વસાવાને સલામ કરીએ, એમને વંદન કરીએ, એમના પરિવારને વંદન કરીએ કે એક દિવસ આ ગુજરાતનો ઇતિહાસ લખાશે ત્યારે આ ચેતર વસાવા અને એના પરિવારનું નામ સુવર્ણ પન્નાઓ પર લખાશે. એક દિવસ એક એવો નેતા હતો, એક એવો જનનાયક ગુજરાતે પેદા કર્યો કે જેને સત્તાઓની સામે લડવાનું પસંદ કર્યું, ઝૂકવાનું પસંદ ન કર્યું. આપણે આ મંચના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આપણી લડાઈ મનસુખ વસાવા સામેની નથી. આપણી લડાઈ ભાજપના આ તમામ કાર્યકર્તાઓ સામેની નથી. આપણી લડાઈ એમની માનસિકતા સામેની લડાઈ છે અને એટલા માટે આપણે બધાએ ભેગા થઈ અને આ માનસિકતાને હરાવવાનું કામ કરવાનું છે. સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં જે ચિનગારી સરકારની સામે ધીમે ધીમે પ્રજ્વલિત થઈ રહી છે. અત્યારે લાખો યુવાનો જંતર મંતર ઉપર બેસી અને આ જ માનસિકતાની સામે લડાઈ લડી રહ્યા છે. આ ભાજપની ગુલામી અને તાનાશાહીની માનસિકતા સામે લડી રહ્યા છે. સાથીઓ, આપણી માંગ બહુ સામાન્ય માંગણીઓ હોય છે. આપણને શું જોઈએ? આપણને સારું શિક્ષણ જોઈએ, આપણા બાળકો માટે રોજગાર જોઈએ, આપણા હાથને અને આપણા ખેતરની અંદર આપણે કામ કરી શકીએ અને આપણા પરિવારનું ભરણ પોષણ કરી શકીએ એવો માહોલ જોઈએ. પણ આજે આ ભારતીય જનતા પાર્ટીએ સાબિત કર્યું છે કે કોઈ પણ ભોગે સામે વાળાને બેસાડીને પણ એમના પર પ્રહારો કરીને અત્યાચાર કરીને પણ માત્ર ને માત્ર સત્તામાં બેસી રહેવું છે. આજે જંતર મંતર ઉપર બેઠેલા યુવાનોની બહુ સામાન્ય માંગણી છે. એમણે મોદીજીની કિડની નથી માંગી, એમણે શિક્ષણ વ્યવસ્થા સારી થાય એના માટે માત્ર ને માત્ર એક શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું છે. બહુ સામાન્ય માંગણી છે. એક સામાન્ય માંગણી છે કે જો તમે નિષ્ફળ જાઓ તો તમારે જવાબદારી લેવી પડશે. આજે હું આપ સૌને કહેવા માંગુ છું કે છેલ્લા 14 વર્ષથી ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર છે, પણ ગુજરાતની અંદર પણ 35 જેટલા પેપર લીક થયા અને આપણા બાળકોના ભવિષ્યને અને આપણા બાળકોની નોકરીઓ છીનવવાનું કામ આ સરકારે કર્યું છે. પણ આપણને ગર્વ છે કે હવે ધીમે ધીમે પણ ચેતરભાઈ વસાવાની રાહ ઉપર ચાલવા વાળા હજારો લોકો આજે ગુજરાતમાં પેદા થયા છે. ગુજરાતની અંદર આજે આ ક્રાંતિનું બીજ વાવવા વાળાને ગર્વ થાય કે ગુજરાતની અંદર ધીમે ધીમે પણ ગુજરાતના લોકો એક થઈ રહ્યા છે. સાથીઓ, આપણે બધાએ ભેગા થઈ એક થઈ અને ગુજરાતની અંદર આ તાનાશાહી માનસિકતાને ઘર ભેગી કરવાનું કામ આગામી 27ની ચૂંટણીમાં કરવાનું છે. આજે ચેતરભાઈ જેલમાં છે ત્યારબાદ આમ આદમી પાર્ટીએ આપણે સૌએ સાથે મળી
આવી અને ગુજરાતને જાગૃત કરવાનું કામ કર્યું છે. નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આપ સૌએ ઘરે ઘરે જઈ અને આ 1.5 લાખ જેટલી સિગ્નેચરો આપણે ભેગી કરી છે. આ પત્રો આપણે કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાના છીએ. આપણે રાષ્ટ્રપતિશ્રીને કહેવા માંગીએ છીએ કે સરકારે કરેલું દમન ખોટું છે, ચેતરભાઈ વસાવા ઉપર કરેલો કેસ ખોટો છે અને ચેતરભાઈ નિર્દોષ છે. માત્ર ને માત્ર એના અવાજને દબાવવા માટે કરેલું આ સરકારી નાટક છે. સાથીઓ, આવી જ રીતે આપણી અહીંયાથી શરૂઆત થઈ. આપણે છોટા ઉદયપુર, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, તાપી, ભરૂચ, સુરત, નવસારી તમામ જગ્યાએ લોકો વચ્ચે જઈ સિગ્નેચરો કરીને આ પત્રોને આપણે રાષ્ટ્રપતિ સુધી પહોંચાડીશું. આપણે કહેવા માંગીએ છીએ કે ચેતરભાઈ એકલા નથી. ચેતરભાઈ સાથે માત્ર આદિવાસી સમાજ નહીં, ચેતરભાઈ સાથે સમગ્ર ગુજરાત ઊભું છે. ચેતરભાઈ ગુજરાતની આવતીકાલ છે, ગુજરાતનો આવતીકાલનો ઉગતો સૂરજ છે. ચેતરભાઈને અમે ડૂબવા નહીં દઈએ. તમારી આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ એ વાતની સાબિતી છે કે એક દિવસ ચેતરભાઈ છૂટશે પણ અને ચેતરભાઈ આ ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગું કરવાનું કામ આ ચેતરભાઈ વસાવા કરવાનું. સાથીઓ, અહીંયાથી આ સભા પતે પછી આપણે શાંતિપૂર્ણ રીતે બધાએ માર્ચ કરી અને કલેક્ટર કચેરી જવાનું છે. હું આપ સૌને વિનંતી કરીશ કે આપણે સાથે ચાલીશું અને વિશાળ સંખ્યામાં આપણે બધા કલેક્ટર કચેરી પહોંચી અને આ તમામ જે સિગ્નેચરો કરેલા પત્રો છે એ પત્રો આપણે ત્યાં પહોંચાડવાનું કામ કરવાનું છે. એ સાથે આપ સૌ અહીંયા લાગણીવશ ચેતરભાઈના સમર્થન માટે આવ્યા છો. આપ સૌને વિનંતી કરીશ કે હવે આસપાસના વિસ્તારની અંદર આપણે જ્યાં પણ કામ કરતા હોઈએ, જ્યાં પણ આપણા સગા સંબંધી હોય, તમામ લોકોને જગાવવાનું કામ કરો. ધીમે ધીમે દેશ એક થઈ રહ્યો છે. ધીમે ધીમે દેશ આ તાકાતવર લોકોની સામે ઊભો થઈ રહ્યો છે. મને વિશ્વાસ છે કે ગુજરાતની અંદરથી એ શરૂઆત થશે. 2027માં ગુજરાતમાં પહેલા હરાવીશું અને 2029 ની અંદર દિલ્હીની ગાદી પરથી ભગાવવાનું કામ આપણે બધાએ ભેગા થઈને કરવાનું. સાથીઓ, આપ સૌનો આભાર. આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ આભાર. ભારત માતા કી જય. જય જોહાર. ખૂબ ખૂબ આભાર માનનીય મનોજ સોરઠિયા શ્રી. હવે આપણા સૌના માટે એક ખુશીના સમાચાર છે કે આપણે જે કેમ્પેન ચલાવ્યો દરેક સમાજનો અવાજ બનતા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબના સમર્થનમાં, ન્યાય માટે એમના સમર્થનમાં જે કેમ્પેન ચલાવ્યું એમાં આપણો મિનિમમ ટાર્ગેટ હતો કે કમ સે કમ 1 લાખ સહી અમે કરીશું. પણ તમારા સૌની મહેનત, તમારા સૌની લગન અને ચૈતરભાઈ પ્રત્યેનો તમારો પ્રેમ જે 1 લાખની સામે આપણી પાસે અત્યારે 1,50,000 કરતા વધુ સહી સામેલ છે. જોરદાર તાલીઓ થઈ જાય. હવે ચૈતરભાઈ માટે ભલે આપણે આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પરંતુ આજે બધાને જ ખબર છે કે ચૈતરભાઈ દરેક વ્યક્તિના દિલમાં વસે છે. તેમના માટે હું 2 શબ્દો કહીશ કે हमारे नाम की दहशत ही काफी है, दुश्मनों में हमारे नाम की दहशत ही काफी है, हमें हाथों में हथियार लेने की जरूरत नहीं है. दुश्मनों में हमारे नाम की दहशत काफी है, हमें हथियार रखने की जरूरत नहीं. हमारे इशारों से बदलते हैं तख्तो ताज, हमारे इशारों से बदलते हैं तख्तो ताज. अगर हम मौन भी हो जाए ना तो भी यहाँ तूफान उठते हैं. હવે આગળના કાર્યક્રમ માટે હું જેમને વિનંતી કરીશ તેમના માટે પણ હું 2 શબ્દો કહીશ, જેમણે આ ગુજરાતને ખૂબ જ સરસ, સુંદર અને આગળ લઈ જવા માટેનું જે માર્ગદર્શન આપ્યું છે, જેમના માર્ગદર્શન હેઠળ અત્યારે ગુજરાતમાં આપણે રાજનીતિમાં ક્રાંતિ કરી શક્યા છે એવા આપણા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સાહેબ માટે પણ હું 2 શબ્દ તમને કહીશ. હમ वो सिकंदर है जो किस्मत के भरोसे नहीं चलते. अरे हम वो सिकंदर है जो किस्मत के भरोसे नहीं चलते. हम
नहीं है, भीड़ का हिस्सा बनना हमारी फितरत नहीं है। अरे हम जहां खड़े होते हैं लाइन वहीं से शुरू हो जाती है। जोरदार तालियों से इकदाम गर्दी से स्वागत करें। વાહ, એક ચેતરભાઈ જેલમાં છે ને મને અહીંયા હજારો ચેતરભાઈ દેખાઈ રહ્યા છે. જય આદિવાસી! ભારત માતા કી! ઇન્કલાબ! મિત્રો, આજે હું જ્યારે જ્યારે ડેડિયાપાડા, નર્મદા અને આદિવાસીની ધરતી ઉપર આવું છું ત્યારે મને ભારતના એ મૂળ આદિવાસીઓ નજરે પડે છે જેણે આ ધરતીને બચાવી છે. સાહેબ, જળ જંગલ જમલને તમે બચાવી છે. સાહેબ, આજે મને ગર્વ થાય છે કે એક આદિવાસીનો દીકરો જેલમાં છે, એને બચાવવા માટે, એના સમર્થન માટે આ 1.5 લાખ સિગ્નેચર પેલા ઝાટકે તમે કરી છે. આ નરેન્દ્ર મોદીની તાકાત નથી કે આ કરી હવે. નરેન્દ્રભાઈ મોદીની તાકાત નથી કે આટલા સમયમાં એ 1.5 લાખ સિગ્નેચર એના સમર્થનમાં કરી શકે. મિત્રો, એ તમારી તાકાત છે, મૂળ આદિવાસીઓની તાકાત છે. સાહેબ, મને એક વિડીયો જોયો હમણાં 4 દિવસ પહેલા, તમે જોયો હશે, પંજાબમાંથી. જોયો કે નથી જોયો? જોયો કે નથી જોયો? મને હમણાં અમે અહીંયા બધા ભેગા હતા, નિરંજનભાઈ કહેતા હતા કે ઈ વિડીયો પછી તો આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી નક્કી કરી લીધું કે ચેતરભાઈ વસાવાને જેલમાં અહીંના માત્ર ભાજપના નહીં, ઉપર સુધીના લોકોએ જેલમાં નખાવડાવ્યો છે. અને એક પ્રધાનમંત્રી પંજાબની ધરતી ઉપરથી, સાહેબ, 22 રાજ્યોમાં જેની સરકાર છે, હજારો ધારાસભ્યો છે, સાંસદો છે, ઈ આપણા નાયક ચેતર વસાવાનું નામ લેવું પડે ને ધ્રુજારી બતાવે. એમને એમ નથી સાહેબ, ચેતર વસાવા એમને એમ પેદા નથી થતા. એના માટે જેલ હોય કે એના માટે મોટી આફતો હોય, એનાથી રસ્તા કાઢતા હોય ને એનું નામ ચેતર વસાવા. સાહેબ, આજે તમને એ ખબર પડી ગઈ કે નહીં કે આ જેલમાં નખાવાનું કાળુતરું કોણે રચ્યું તું? ખબર પડી ગઈ? પડી ગઈ? મિત્રો, આજે એક ન્યૂઝપેપરના સમાચાર આવ્યા છે. ભાજપ પણ એવું કે છે વારંવાર કે સુદાનભાઈ, તમે ને ચેતરભાઈ ને આ બધા લોકો તમે એમ કહો છો કોર્ટે સજા આપી છે, ભાજપે નથી આપી, કોર્ટે સજા આપી છે. મિત્રો, મારી પાસે એક આજનો જ સમાચાર છે. આ ભાજપ વાળાની એક-એકની પોલ ખોલી નાખતા સમાચાર છે. એ તમારી સમક્ષ હું વાંચવા માંગીશ. આ બરોબર મીડિયા વાળાને પણ કહું છું કે લેજો. બીજી વાર ભાજપ વાળાની ઓકાત ન હોવી જોઈએ કે ચેતર વસાવાને જેલમાં નાખવાની હિંમત કરે. સાહેબ, એક સમાચાર છે કે ગુજરાતની કોર્ટમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે. 16 લાખ. કેટલા? હવે તમને બીજું એમાંથી સંદર્ભના સમાચાર વાંચું કે એમાંથી 30 વર્ષથી વધુ હોય એવા 19 છે અને 10 વર્ષથી વધુ હોય એવા 25,287 છે અને 5 વર્ષથી વધુ હોય એવા 70,000 છે. તમે વિચાર કરો મિત્રો કે 1 લાખ કેસ એવા છે જે 5 થી 10 વર્ષથી વધુના છે, જ્યારે ચેતરભાઈ વસાવાનો તો હમણાં જ કેસ થયો તો ભાઈ. પડી ખબર? ચેતરભાઈ વસાવાને તમે 3 વર્ષમાં સજા કરાવી શકો તો આ 16 લાખ કેસ પેન્ડિંગ છે, એને કેમ સજા ન થઈ? એનો મતલબ ઈ થયો મિત્રો કે ભાજપે ચેતરભાઈ વસાવાને ખતમ કરવાનું
બનાવવાનું ષડયંત્ર કર્યું. ચેતરભાઈ વસાવાનો ગુનો શું હતો? ચેતરભાઈ વસાવા તમારું અવાજ બનતા હતા અને ભાજપ તરફથી જે આપતો આવતી હતી ને એ એકલા મોરે મોરો દેતા હતા ને એટલા માટે ખતમ કરવા નીકળ્યા. મિત્રો, આ વન કર્મચારી છે જે હમણાં શંકુતલાબેન છૂટીને આવ્યા, એમના આંખમાં આંસુ આવી ગયા. આ આંસુનો બદલો લેવાનો છે કે નથી લેવાનો? મિત્રો, હમણાં શંકુતલાબેન રડતા હતા. વર્ષાબેને કહેતા હતા કે અમે એકલા છીએ. હમણાં મનોજભાઈએ પણ વાત કરી, રાધિકાબેને પણ કરી. પણ મિત્રો, હું કહેવા એ માંગુ છું કે આ લોકો ભાજપ વાળા વન કર્મીઓના માધ્યમથી ચેતરભાઈ ઉપર કેસ કરાવડાયો, બરોબર કે નહીં? હવે આદિવાસી ખેડૂત એના રાત્રે 2 વાગે એના ખેતરમાં વન કર્મીઓ ઉભો પાક લણી નાખે તો પેલી જવાબદારી તો મનસુખ દાદાની આવતી હતી સાંસદ તરીકે. સાચું કે નહીં? મનસુખ દાદાની જવાબદારી આવતી હતી કે એમણે વન કર્મચારીઓને કહેવું જોઈતું હતું કે આ તમે ખોટું કરો છો, આ મારા આદિવાસી સમાજ છે, મને 30 વર્ષથી સાંસદ બનાવે છે. પણ ઈ બોલ્યા? મનસુખ દાદા, આદિવાસી સમાજ ભોળો છે, તમને એકવાર મત આપી દેશે, પણ બીજી વખત આદિવાસી સમાજ સાથે કોઈ પણ નેતા ઉભો નહીં રહે તો આદિવાસી સમાજ બિરસા મુંડાજીનો વંશજ છે. એમની જવાબદારી હતી સાંસદ તરીકે, પણ એમણે ન નિભાવી. તો મિત્રો, તમારા નેતા મર્દનો ફાડ્યો ચેતર વસાવાએ કીધું કે હું તમારી સાથે ઉભો છું અને એમણે સમાધાન કરાવડાવ્યા. એમણે વન કર્મચારીઓને ધારાસભ્ય તરીકે કીધું કે આ તમે ખોટું કરો છો. મિત્રો, આજે મને ગર્વ થાય છે કે સાહેબ, ધારાસભ્ય, સાંસદ કે મંત્રી કે મુખ્યમંત્રીની જવાબદારીઓ શું હોય? એ જવાબદારીઓ એ હોય છે કે એમણે પ્રજાના હિત માટે કામ કરવાનું હોય છે, દલાલીઓ કરવા માટે નહીં. આજે ભાજપના કેટલા સાંસદો છે મિત્રો? હું અહીંથી કહેવા માંગુ છું કે વલસાડના સાંસદે ચેતરભાઈ વસાવાને લઈને નિવેદન કર્યું છે. કર્યું છે કે નથી કર્યું? મિત્રો, તમે એક ફોન કરજો વલસાડના આદિવાસી સમાજમાં, ઉમરગામ, પારડી, કપરાડા, ધરમપુર, વલસાડ, આ બધે તમે ફોન કરીને કહેજો કે આપણા ચેતરભાઈ વસાવાની સામે આ ધવલ પટેલે નિવેદન કર્યું છે. આવતી ચૂંટણીમાં ધવલ પટેલ જીતવો ન જોઈએ સાહેબ. આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? એકતા બતાવી જોઈએ કે ન બતાવી જોઈએ? મિત્રો, એટલા માટે કે આદિવાસી સમાજ માટે બોલી નથી શકતા, એ ભાજપની પીપોડી થઈ ગયા છે. આજે ગણપત વસાવા છે, આટલા સમયથી મંત્રી રહ્યા. ગણપતભાઈએ ક્યારે જળ જંગલ જમીનનો મુદ્દો ઉઠાવ્યો હોય તો મને કયો સાહેબ? 73 જમીનના મુદ્દા ઉઠાવ્યો હોય તો કયો? આદિવાસી સમાજ 30 વર્ષથી પછાત છે મિત્રો, આ ભાજપના કારણે. અને ભાજપ તો આપણે વનવાસી કરવા નીકળ્યું હતું, બરોબર કે નહીં? ભાજપ એવું કહેતું હતું આ તો વનવાસી છે. અરે વનવાસી નથી ભાજપ પડાવો, તમારો જન્મ નહોતો થયો ને ત્યાંના મૂળ આદિવાસીઓ અમે છીએ. અમે આ ધરતીના માલિક છીએ. જળ જંગલ જમીનના મુદ્દા અમે ઉઠાવીએ છીએ. તો મિત્રો, આજે આ એક મેસેજ આપવો જોઈએ. આજે આ 1.5 લાખ સિગ્નેચર સાથે આપણે જશું કલેક્ટર ઓફિસે, પણ કલેક્ટરની તાકાત નથી, ઈ ઉપર નહીં કહી શકે. એટલા માટે જ આપણે રાષ્ટ્રપતિશ્રીને લખ્યા છે આ પત્ર. અને આવેદનમાં બહુ ક્લિયર સાથે લખ્યું છે. આવેદન હું વાંચતો તો મિત્રો, આ આવેદનમાં આપણે એમનો જવાબ પણ લેશું. આજે 1.5 લાખ સિગ્નેચર અહીંયા થઈ છે. 27 તારીખે રાધિકાબેન ની ટીમ છોટા ઉદેપુરમાં પણ આવું સંમેલન કરવાના છે સાહેબ. ભાજપ વાળા એક દિવસ ચેતર વસાવાને જેલમાં રખાવશે. 1 લાખ આદિવાસી ઉભા થઈને ભાજપની સામે પડશે અને આ એકતા રાખવી પડશે મિત્રો. આપણે એકતા આપણે રાખવી પડશે.
હવે જળ જંગલ જમીન તો ઠીક, આદિવાસી સમાજને ભાજપ રેવા પણ નહીં દે. આ આપણી અસ્તિત્વની લડાઈ છે સાહેબ, અને ભાજપને ખબર હોવી જોઈએ, એને ખબર પડવી જોઈએ કે ભગવાન બિરસા મુંડા જો અંગ્રેજોની સામે ન ઝૂક્યા હોય તો એના વંશજીએ ભાજપ તમારી ઓકાત નથી અમને ઝુકાવી. અને એ ભાજપને થોડા દિવસે તારા દેખાઈ ગયા સાહેબ. 18 દિવસના એક દીકરાને આ ભાજપે જેલમાં નખાવડાવ્યું. અને હું આજે કહીને જાઉં છું, મેં ડેડિયાપાડામાં પણ કીધું હતું કે ભગવાન કૃષ્ણ જેલમાં જન્મ્યો હતો અને ચેતર વસાવા થોડીક ઉંમર થઈ જશે પછી એ 18 દિવસનો યુવાન ભાજપનો કાળ બનીને સાહેબ જન્મ્યો છે. યાદ રાખો, એને તમે જેલમાં નખાવ્યા. જેનો ગુનો શું હતો હજી તો એને ખબર નહોતી કે આને રોટલી કહેવાય, આને મામો કહેવાય, આને કાકો કહેવાય, આને ભાજપિયાઓ કહેવાય, આ ખબર પણ નહોતી. પણ ભાજપિયાઓને કહેવા માંગુ છું મિત્રો, અને એક પંક્તિ સાથે મારું આપણે પૂરું કરીશું. બાકી આપણે નંદ રાજા નંદબીલને ત્યાં ફુલાર કરી અને પછી કલેક્ટર ઓફિસે આપણે આવેદન આપીશું. આપણે સૌએ સાથે જોડાવાનું છે, એક લાઈનમાં આપણે જાશું. પણ એક પંક્તિ મારે કહેવાની છે ભાજપિયાઓને, બરોબર તમારે પણ પછી એને કહેવાની છે રીલ બનાવીને, લશ્કર भी तुम्हारा है सरदार भी तुम्हारा है, लश्कर भी तुम्हारा है सरदार भी तुम्हारा है, तुम झूठ को सच लिख दो ये अखबार भी तुम्हारा है. इस दौर के फरियादी जाए तो कहां जाए, इस दौर के फरियादी जाए तो कहां जाए, कानून भी तुम्हारा है दरबार भी तुम्हारा है. सूरज की तपन तुमसे बर्दाश्त नहीं होती, सूरज की तपन तुमसे बर्दाश्त नहीं होती, एक मीम के पुतले का किरदार तुम्हारा है, किरदार भी तुम्हारा है. આજે આદિવાસી સમાજે એકતા બતાવી છે મિત્રો. અત્યાર સુધી મને યાદ નથી કે કોઈ નેતાના સમર્થનમાં 1.5 લાખ સિગ્નેચર થઈ હોય, પણ હવે આ સિગ્નેચર ધીરે 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 10 લાખ સુધી પહોંચાડવાની છે. બોલો પહોંચાડવાની કે નથી? હાથ ઊંચો કરીને મને વચન આપો, પહોંચાડવાની કે નથી પહોંચાડવાની? બોલો અધ્યાય આદિવાસી ચેતરભાઈ તું આગે બઢો, ચેતરભાઈ તું આગે બઢો, બોલો ભારત માતા કી. હેલો, આપણે બધા જ ચૈતરભાઈના સૈનિક છે અને આપણે આજે એમના ન્યાય, એમના સમર્થન માટે અહીં ઉપસ્થિત છે. તો દરેક વ્યક્તિને વિનંતી કે અહીંથી જે પણ સૂચનાઓ મળે છે એ સૂચનાપૂર્વક આપણે આગળ વધીશું. આજનો આ કાર્યક્રમ ભીલ રાજા નંદબીલની નગરી નાંદોદમાં આપ સૌનું સ્વાગત છે. જ્યારે નંદબીલની આ નગરી નાંદોદમાં આપણે કાર્યક્રમ કરતા હોય તો આપણે એ નંદ રાજાના સ્ટેચ્યુને ફુલહાર કરીશું અને એના માટે દરેકને વિનંતી કે ત્યાં જવા માટે થોડીક આપણે જગ્યા કરી આપીશું અને ત્યારબાદ આગળનો શું કાર્યક્રમ છે એ આપણને માહિતી આપશે અર્જુનભાઈ. આપ સર્વેને વિનંતી છે કે હવે આપણે નંદ રાજાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી રેલી સ્વરૂપે આપ તમામે કલેક્ટર ઓફિસે આપે જવાનું છે અને કલેક્ટર ઓફિસ ના સાહેબશ્રીને પણ ખબર પડી જોઈએ કે આટલા લોકો ચૈતરભાઈની સાથે છે અને આપ દૂર દૂરથી આવ્યા છો ત્યારે આપ તમામની હાજરી અને આપ તમામની ઉપસ્થિતિ પણ અમૂલ્ય છે, જેથી આપ તમામને પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી રાજપીપળા સફેદ ટાવર થઈ લીમડા ચોક થઈ સંતોષ 4 રસ્તા થઈ ગાંધી સર્કલ થી કલેક્ટર કચેરીએ જવાનું છે. અને આપ સૌને વિનંતી છે કે બજારમાં રસ્તામાં ટ્રાફિકને અડચણ ના થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ રીતે આપણે સૌ રેલી સ્વરૂપે માર્ચ કરીશું.
હલો, આપણે રસ્તામાં હારબંધ ચાલીશું, શિસ્ત જાળવીશું અને બધા જ કલેક્ટર કચેરી સુધી સાથે જઈશું. આપણામાંથી વિનંતી છે, એક સૂચના છે, અગત્યની સૂચના. કોકના પૈસા પડી ગયા છે, જે કોઈના હોય તે એની ઓળખ આપીને લઈ જઈ શકે છે સ્ટેજ પરથી. આપણા કોકનામાંથી આજે આવેલા મિત્રો છે, એમાંથી કોઈકના પૈસા પડી ગયા છે, એની ઓળખ આપીને લઈ જઈ શકે છે સ્ટેજ પરથી. થઈ ગયું. ગરુડે